નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છે કોંગ્રેસની જે રેલી છે જન આક્રોશ રેલીમાં જવા માટે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ત્યાંનું માહોલ જે દાહોદનું વિશ્રામ ગૃહ છે ત્યાં હજારો ત્યાં વિશ્રામ ગૃહમાં પાયેલા છે એટલે ત્યાં લોકો તો ઢોલ વગાડીને નાચી રહી છે. ચાલી રહી છે. તમે જોઈ શકો છો દોસ્તો, ખૂબ જ કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ ઓછો લોકો પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આમ જનતા પણ જન આક્રોશ રેલી જે જોઈ રહ્યા છો, ગાડી પણ જઈ રહી છે જન આક્રોશ રેલીમાં જવા માટે. જે બહારથી જે નેતાઓ ગુજરાતના કે જનતાઓ એમને લઈને રેલી નીકળી ચૂકી છે. વિશ્રામ ગૃહથી ગોવિંદના ધામ પર જવા માટે ધીરે ધીરે, કેમ કે વિશ્રામ ગૃહમાંથી જઈ રહી છે. ત્યારે આજે તમે ગાડીઓ જોઈ રહ્યા છો. ગાડી ફેરવાની છતાં હોય છે, કોંગ્રેસની હોય, ભાજપની હોય યા પાર્ટીની હોય. તો દોસ્તો હવે જોઈ શકો છો તમે ગાડીઓ જઈ રહી છે. પહોંચી પણ ગયા છે અને ત્યાંનો માહોલ કઈ જગ્યાનું છે ને આ જુઓ ગાડી પાર્કિંગ. ત્યાં જોઈ શકો તમે મંડપ છે ને, ત્યાં સભાનું આયોજન છે મિત્રો. તો અમે ધીરે ધીરે નિરીક્ષણ કરી રહ્યા છીએ અને ગાડી પાર્કિંગ ખૂબ જ મોટી સંખ્યામાં ગાડીઓ પણ આવી છે મિત્રો. આ સભાનું નિરીક્ષણ કરી અને પણ સભામાં ગયા. જન આક્રોશ રેલી દોસ્તો દાહોદથી લીંબડી મુકામે, લીંબડી કોઈનગુરુ મુકામે. તો ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય મિત્રો.